ગુજરાતમાં ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સક્રિય થઈ છે અને ફરીવાર સંકલન સમિતિએ પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે। સાથે જ ભાજપના સંગઠનમાંથી પરસોત્તમ રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ પણ કરી છે। તો બીજી તરફ સરકારને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરી છે। ક્ષત્રિય સંકલન સમિતિની શું માંગણીઓ છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગત લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિએ ઠેર ઠેર વિરોધ પણ કર્યો હતો। ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા તે સમયે માંગ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો કે આ વિવાદ અંગે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પહેલા માફી માંગી લીધી હતી અને આ ચૂંટણીમાં જંગી મત મેળવીને જીત મેળવ્યા બાદ પણ તેમણે કરેલા વિવાદિત નિવેદન અંગે માફી માંગી હતી। જો કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સંકલન સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આંદોલને વિરામ લીધો છે, પૂર્ણ નથી થયું। આગામી તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીમાં રૂપાલાવાળી થશે તેવું નિવેદન હતું। જો કે હજી પાલિકાની ચૂંટણીની ઘણી વાર છે, તેમ છતાં ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સક્રિય થઈ છે। તાજેતરમાં મોરબીમાં શિક્ષક સન્માન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। પરસોત્તમ રૂપાલા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું તે સાંભળો। વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો, 6 મહિના સુધી બગલમાં જ બારો નહોતો ગયો। આવડો મોટો રાવણ કે કૈલાસને ફૂટબોલના દડાની જેમ ઉછાળતો હતો, એ વાલીની બગલમાં 6 મહિના રહેલો। એ અંગતે એને સંભળાયું ને એમાં એનું બોરો તૂટી ગયો એટલે પછી એનું બોરો ગયો, એનો પગ ઊંચો કરવાનો। આ બધી ઘટનાઓ સમજવા જેવી। એ વાલીએ પરસોત્તમ રૂપાલાએ આપેલા આ નિવેદનને લઈને ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સક્રિય થઈ છે। આ અંગે ક્ષત્રિય સંકલન સમિતિએ એક પ્રેસ નોટ બહાર પાડી છે અને જેમાં કહ્યું છે કે તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા દ્વારા ભગવાન શ્રીરામ વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો છે। આ શબ્દને સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે। સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનારા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામાં આવ્યો છે। સાથે જ રૂપાલા દ્વારા પુનઃ સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે। અમારી માંગણી છે કે ભાજપના સંગઠનમાંથી રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે। 2 દિવસ પહેલા સંકલન સમિતિએ એક પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાજપૂત સમાજના ઘણા પડતર પ્રશ્ન છે અને અગાઉ પણ વર્ષ 2021માં રૂબરૂ મુલાકાત વખતે આ પ્રશ્નોની રજૂઆત સીએમ હાઉસમાં કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એક પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। આ પત્રમાં આગામી દશેરા સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં કરેલી રજૂઆત બાદ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। શું કહી રહ્યા છે કરણસિંહ ચાવડા તે સાંભળો। હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ, આપ સૌના માધ્યમથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવવા માગું છું કે સંકલન સમિતિ દ્વારા 5/8/2024ના રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ 10/10/2024ને દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે। અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે। જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે।
હાલ તો સંકલન સમિતિએ પડતર પ્રશ્નોને લઈને આગામી દશેરા સુધી નિરાકરણ લાવવા માટે સરકારને વિનંતી કરી છે. તો સાથે જ ફરીવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો વિરોધ પણ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ગુજરાતમાં જે પ્રકારે આંદોલન થયા હતા તે હવે ફરીથી ગુજરાતમાં જોવા મળશે કે શું, તેને લઈને એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. આ જ પ્રકારના વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.